गुड मॉर्निंग, जय माताजी। અને આજે વ્લોગ આપણે ચાલુ કર્યો કડીથી। આજે આપણે લાઇટિંગ ખોલવા આવ્યા હતા અને આ જુઓ મારા શાળા એમનું દુકાને બેઠો એમનું સાઉન્ડ પડ્યું। આપણે હેલોજનને બધું મૂકવા આવ્યા હતા, બધું સાઉન્ડ પડ્યું હોય એમનું। બહુ મોટા પાયે છે આપણે સાઉન્ડનું। અહીંયા આપણા ગણપતિ દાદા છે જે હમણાં નહીં લઈ જવાના, બાઇક ઉપર ફાવે એવું નહીં। સાઉન્ડ પડ્યું તો ગાઈડ બપોર પડી જવા આવ્યું। ઘેર જતા જતાં લગભગ 1 વાગી જશે, 1-1.5 વાગી જશે। અને અહીંથી આપણે અમુક વસ્તુ લઈ જવાની પાર લાઇટને એવું હેલોજન મૂકી દીધા છે। અને કડીમાં આપણે હિસાબ લેવા આવીએ છીએ, માલ ને એવું બધું ખોલીને પછી નીકળી જઈશું। આવી જઈએ આપણે જગુદણથી ખેરવા અને હવે મહેસાણા આવી જશે। હવે જો આ બધું આપણે ભર્યું થેલો ને એવું, આ થેલો રહેતો જ નહીં, હેરાન કરે। 6-7 વર્ષથી હું આ રીતે સામાન બધીને જવું કડી, બહુ હેરાન થવાય। ભૂખ પણ લાગી હોય તો ઘેર જઈને જમી લઈએ। આ રામાપીરનું મંદિરે સજાવવાનું હોય, કદાચ કાલે જવાનું થાય આપણે। હવે ઘરે જઈએ, ઘેર જઈને જમવાનું હોય, કેટલા વાગે ખબર નહીં। તો ચલો ગાઈસ ત્યાં જઈએ ઘરે। ત્યાં બહુ જ ભૂખ લાગી છે તો આપણે જઈએ ઘરે। ઘેર તો આવીએ આપણે, તીસા રાહ જોઈ રહી હતી। 8 વાગી ગયા, 8 વાગી ગયા। સામાન ભરી હતા મમ્મી બેચરાઈ જઈએ। वीडियो कॉल आया तो वीडियो कॉल कर दे। तो चलो गाइस ત્યાં જમી લઈએ, આપણે ઘરે આવી ગયા। સામાન પછી ઉતારીએ, સામાન ઉતારવાનો। ચાલ દિશા, જમી લીધું? હા, કઈ વાગી ગયા 2:45 અને આપણે બેસી જઈએ જમવા। જમી લઈએ, આજે મોડું થઈ ગયું જમવામાં। ઈશા બાબુ જોઈએ બોલાય ને? તો ગાઈસ હું જવું આરામ કરીને હવે સપના એમાં લેવા। બેચરાજી ગયા હતા, બેચરાજીથી જઈને હવે રિટર્ન આવી જાઓ। મારો ફોન આવ્યો, જઈને લઈ આવું મોટેરા ચોકડી। તીસાને જોજે। તો ગાઈસ આવી ગયા અમે, જો બોલોને લઈ બોલો તીસાએ જઈને આવ્યા। મોટેરા ચોકડી આવી ગયા અમે, ઘેર જઈએ। તો અમે આવી ગયા છીએ મહેસાણા। તીસા માટે પકોડી લઈ લે। બોલું ખાય પકોડી? હા
હા શું આવ્યું? ભૂકું આવ્યું? કિસાન વિસા માટે પકોડી લઈ લે. આપણે કોઈ નહીં ખાવું. હમણાં જ ખાધું. આપણે ચા પીવી. મારે તો ચા પીવી. હા ચા પીવી મારે. ચા વગર મજા ના આવે. બનાવીએ ગરમ ચા બનાવી દેજે. આ તો બધા આવી ગયા. જો તો પકોડી ખાવા બેસી ગયા. હા પિસલો ને બોલો બોલો ખાય પકોડી? હે ના એવું ના પીવરાય. એવું ના પીવરાય. હા તીખું છે પાણી. ના ના તીખું હોય. હે બોલો હા શું કરતો પપ્પા બધા શું કરતો હતો? શું કરતો હતો? હા સપનાને તો આવી ગયો. બોલું ને આવી ગયો અને હું આવી ગયો. કડી જઈને મારું કામ પતી ગયું. હવે બધું સામાન ભરી દઈએ આપણે. હવે મેલો મારું માથું દુખાય જોરદાર. બે બહાર જઈને આવે એટલે માથું બહુ આઈસ્ક્રીમ ખાય. આઈસ્ક્રીમ નહીં ખાવ તાર મૂકી દે. ખાઓ આઈસ્ક્રીમ. ચા મસ્ત આદુવાળી ચા લઈ લે. એનું યાદ હું મેલું હમણાં બધું વસ્તુ. મારો માલ સામાન ગોઠવવાનો બધો. જા બોલો. મસ્ત ચા બનાવી દે. પૈસા તો નહીં પીવાનું. માથું ચડ્યું જોરદાર. બાર તો મારે ત્યાં જ વાગી ગયા હતા. બધું કામ પૂરું કરતા કરતા જ 12 વાગી ગયા હતા. દઈએ તો આપણે ભરવાનું રમો તો બોક્સમાં ભરી દે. તે પાર લાઈટો ગોઠવી દીધી બધી. અને હવે આપણે બીજું બોક્સ મૂકી દઈએ એટલે સામાન થઈ જાય ઠેકોણે. આ બોક્સમાં ભરી દઈએ. બધી જફા મારી કરવી પડે. હા મસ્ત ગોઠવીને લાવ્યો છો. 15 પાર લાઈટો બાઇક ઉપર. લાઈટો ભરી દીધી. ગોઠવી દીધું બધું. વસ્તુ તો ગોઠવી દીધી. આપણો માલ બધો ગોઠવી દીધો. કદાચ કાલે આપણે જવાનું થાય પાછું. ફોન આવે તો. આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી. અને આપણે ચેનલમાં નવા હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.